મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમમાં આપણે દરરોજ સાથે મળીને ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું. તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં. તો મિત્ર, આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે. આ અભ્યાસમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ. હાલમાં આપણે નવા કરારનું 5મું પુસ્તક, જેને ઇતિહાસનું પુસ્તક કહેવામાં આવે છે, તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સમયે મિત્ર, ફરી એકવાર 50માના દિવસની પદ્ધતિઓ જે પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં આપવામાં આવેલી છે તે તરફ આપનું ધ્યાન દોરવા માગું છું. પ્રેરિતોના કૃત્યના પુસ્તકને 50માના દિવસની પદ્ધતિઓ એવું નામ પણ આપી શકીએ, કારણ કે બીજા અધ્યાયમાં 50માના દિવસની અદ્ભુત કાર્યની નોંધ આપેલી છે. 50માના દિવસનો હેતુ ઈસુએ આપેલી મહાન આજ્ઞાના અમલનો છે. મહાન આજ્ઞાનો હેતુ મંડળીનો હતો અને પ્રેરિતોના કૃત્યમાં જે બધું જ વાંચીએ છીએ તેનો છે. પ્રિય મિત્ર, પવિત્ર આત્માએ મંડળીને શક્તિ આપી જેથી મહાન આજ્ઞાને લાગુ પાડી શકાય અને જુદી જુદી પદ્ધતિઓ ઊભી થઈ શકે. મિત્ર, આ સમયે 50માના દિવસ જેવી બીજી વધારે પદ્ધતિઓ જોવાનું મને ગમશે. પ્રથમની મંડળીમાં લોકોએ એકબીજા પ્રત્યે પૂર્વગ્રહ, તેની ઉપર વિજય મેળવવાનું કાર્ય પવિત્ર આત્મા કરે છે. તેને 50માના દિવસની એક પદ્ધતિ કહી શકાય. પૂર્વગ્રહ એ તો માણસના ઉત્થાનથી છે. પૃથ્વી પર જ્યાં સુધી 2 માણસો જીવતા હશે ત્યાં સુધી એક માણસ એવું વિચારશે કે હું તેનાથી સારો છું. આ જ પૂર્વગ્રહનું તત્વ છે. મિત્ર, ઘણા બધા પ્રકારના પૂર્વગ્રહ હોઈ શકે. ધાર્મિક પૂર્વગ્રહ, રાષ્ટ્રીય પૂર્વગ્રહ, બુદ્ધિમત્તા સંબંધીનો પૂર્વગ્રહ અને સામાજિક પૂર્વગ્રહ હોઈ શકે છે. મિત્ર, આ જુદા જુદા પ્રકારના પૂર્વગ્રહ પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાંથી તમને અને મને મળી રહેશે, જેનો તમે કદી પણ વિચાર સરખો પણ કર્યો નહીં હોય. મિત્ર, ઉદાહરણ તરીકે વિચારીએ તો યહૂદી અને સમૃદ્ધિ લોકો. આ જે સમૃદ્ધિ લોકો છે તેઓ યહૂદી જેઓએ બીજી જાતિમાં લગ્ન કર્યા છે તે છે, પણ તે મૂસાના નિયમથી વિરુદ્ધ છે. ઘણા લોકોને આવા પ્રકારના લોકો સામે પૂર્વગ્રહ રહેલો છે. જ્યારે યહૂદાના લોકો ઈરાન અને બાબેલના બંદીવાસમાં હતા ત્યારે સમૃદ્ધિ લોકોએ યહૂદાના લોકોની જમીન કબજે કરી લીધી હતી. એટલા માટે જ સમૃદ્ધિ અને યહૂદી લોકો વચ્ચે પૂર્વગ્રહ હતો. જો તમે 50માના દિવસની પદ્ધતિ જોશો અને એક પછી એક એમ 50માનો દિવસ સુવાર્તાનો ફેલાવો કરે છે, ત્યારે પ્રથમની મંડળી સમૃદ્ધમાં શુભ સંદેશ માટે આવી જાય છે. જો કે શરૂઆતની મંડળીમાં યહૂદી લોકો વિશ્વાસી હતા. પ્રિય મિત્ર, એટલા માટે જ તેમણે વિશ્વાસી સમૃદ્ધિ પ્રત્યેના પૂર્વગ્રહ પર વિજય મેળવવો જ રહ્યો. મિત્ર, પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં ઈશ્વર કેવી રીતે સંત પિતરના પૂર્વગ્રહ સાથે કાર્ય કરે છે તે તરફ ધ્યાન આપો. પિતર બપોરના સમયે પ્રાર્થના કરવા ઘરના ધાબા પર ગયો અને તેને સંદર્શન થયું. તેણે આકાશ ખુલ્લું થયેલું અને 4 છેડાથી પૃથ્વી પર ઉતરતી ચાદર જેવું કંઈક જોયું. તેમાં જંગલી પ્રાણીઓ હતા અને એક અવાજ સંભળાયો, પિતર, ઉઠ, મારીને ખા. પણ પિતરે કહ્યું, ના પ્રભુ, એમ નહીં. દૂષિત અને અશુદ્ધ એવું કંઈ મેં કદી ખાધું નથી. પછી ફરી અવાજ સંભળાયો, ઈશ્વરે જેને શુદ્ધ જાહેર કર્યું છે તેને અશુદ્ધ ગણીશ નહીં. એવું 3 વખત બન્યું અને પછી એ વસ્તુ આકાશમાં પાછી લઈ લેવાઈ. હવે મિત્ર, યહૂદી લોકોને જંગલી પ્રાણીનું માંસ ખાવાની મનાઈ હતી અને પિતર તેની આખી જિંદગી એવું શીખ્યો હતો કે તેણે આવા પ્રાણીનું માંસ ખાવું નહીં. આ સંદર્શન જોયા બાદ બિન યહૂદી લોકો આવે છે અને તેઓએ કહ્યું, સિમોન પિતર નામે અહીં કોઈ મહેમાન છે? હવે પિતર તો સિમોન ચમારના ઘરે મહેમાન તરીકે ઉતર્યો હતો. આ બિન યહૂદી લોકો રોમન લશ્કરના સેનાપતિના
માણસો હતા. તેનું નામ કર્નેલિયસ હતું. તે ઈશ્વર ભક્ત હતો. આ જે લોકો પિત્તરને મળ્યા તેમણે વાત કરી કે અમારો સેનાપતિ પ્રાર્થના કરતો હતો ત્યારે તેને સંદર્શન થયું અને તેમાં તેને કહેવામાં આવ્યું કે સિમોન ચમારને ત્યાં માણસ મોકલીને સિમોન પિત્તરને બોલાવ કે જે તમને ઉદ્ધારની વાતો જણાવે, જેથી અમારો બચાવ થાય. પ્રિય મિત્ર, આ બનાવમાં સમાયેલા પૂર્વગ્રહનો વિચાર કરો. કર્નેલિયસ ફક્ત બિન યહૂદી નથી, પરંતુ તે તો રોમન સેનાપતિ પણ છે. તેનો અર્થ કે તે પિત્તરનો દુશ્મન છે. પ્રિય મિત્ર, યહૂદી લોકોને બિન યહૂદી લોકો પ્રત્યે એટલો બધો પૂર્વગ્રહ હતો કે જેનો તમે વિચાર પણ કરી ના શકો. તેઓ બિન યહૂદી લોકો કૂતરા જેવા ગણતા હતા અને એ રીતે જ બોલાવતા. બિન યહૂદીના ઘરે યહૂદીને જવાની મનાઈ ફરમાવવામાં આવેલી. અહીંયા આ લોકો પિત્તરને લેવા આવ્યા છે કે જે બિન યહૂદી રોમન સેનાપતિના ઘરે જવાનું અને ઉદ્ધારની વાત કરવાની અને જીવતા ઈશ્વરને જણાવવાની વાત છે. તમે જુઓ મિત્ર, ઈશ્વરે પિત્તરને તેની જરૂરિયાત પ્રમાણે સંદર્શન આપ્યું. પિત્તરને રોમન સેનાપતિના ઘરે જવા અને ઉદ્ધારની વાત કરવા માટે તૈયાર કરવાનો હતો. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયની વાત મને ખૂબ ગમે છે. હવે જ્યારે પિત્તર રોમન સેનાપતિ કર્નેલિયસના ઘરે જાય છે ત્યારે આ સેનાપતિ ઘરમાંથી દોડીને બહાર આવે છે અને પગે પડીને તેને નમન કરે છે. પિત્તરે તેને ઊભો કર્યો. તેણે કહ્યું, ઉઠ, ઊભો થા, કારણ કે હું પણ માણસ જ છું. હવે મિત્ર, પિત્તર કર્નેલિયસના માનને સ્વીકારતો નથી. પિત્તરે તેને કહ્યું, હું પણ તારા જેવો જ માણસ છું. હવે મિત્ર, સંદર્શનના ભાગ સ્વરૂપે પવિત્ર આત્માએ પિત્તરને કર્નેલિયસના ઘરે જવાનું કહ્યું અને એક પણ પ્રશ્ન પૂછવો નહીં. પિત્તર કર્નેલિયસના ઘરે ગયો ત્યારે ઘણા માણસો એકત્ર થયા હતા. ત્યારે કર્નેલિયસે પોતાની વાત પિત્તરને કહી. તેણે કહ્યું, 3 દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે 3 વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળકતા વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો. તેણે કહ્યું, કર્નેલિયસ, ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તારા દાન ધર્મને યાદ કર્યા છે. તેથી સિમોન પિત્તર નામે માણસને બોલાવવા કોઈકને જોપ્પા મોકલ. સમુદ્ર કિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઉતર્યો છે. જ્યારે તે તમારી પાસે આવશે ત્યારે તમારી સાથે વાત કરશે. પ્રિય મિત્ર, જ્યારે પિત્તર કર્નેલિયસના ઘરે સંદેશો આપે છે ત્યારે તે આપણને સંદર્શનનો અર્થ જણાવે છે. પિત્તરે કહ્યું, ઈશ્વરે મને દરેક માણસો પ્રત્યે સમાન ધોરણે વર્તવાનું બતાવ્યું છે. આ સંદર્શનનો અર્થ છે. પેલી ચાદર પરના પ્રાણીઓ લોકો દર્શાવે છે. તેઓ બિન યહૂદી અને અશુદ્ધ લોકો હતા. કર્નેલિયસના ઘર તરફ મુસાફરી કરતા પિત્તરને તેને થયેલા સંદર્શનના અર્થનો ખ્યાલ આવી ગયો. કારણ કે પિત્તરે કહ્યું કે કોઈ માણસને અશુદ્ધ કહેવો નહીં. જેને ઈશ્વરે શુદ્ધ કર્યું છે તેને અશુદ્ધ કહેવું નહીં. આ પૂર્વગ્રહ સંબંધી મહાન સંદેશ છે. આ સંદેશ 50માના દિવસની એક પદ્ધતિ છે. પૂર્વગ્રહ પર વિજય પ્રાપ્ત કરવાના સંદર્ભમાં આપણી પાસે બીજો એક 50માનો દિવસ છે. પિત્તર શુભ સંદેશ આપવાની શરૂઆત કરે છે. આપણે વાંચીએ છીએ કે સંદેશો સાંભળનાર બધા ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. આ પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં હંમેશા ઉતર્યો દર્શાવ્યું છે અને તે 50માનો દિવસ જેમાં પવિત્ર આત્મા લોકો ઉપર ઉતર્યો છે. બીજા અધ્યાયમાં જે રીતે પવિત્ર આત્મા ઉતર્યો હતો તેવી જ રીતે ઉતર્યો હતો. આ બીજો 50માનો દિવસ હતો અને ઈશ્વર ચોક્કસ યહૂદી વિસ્તારમાંથી બિન યહૂદી વિસ્તારમાં પ્રવેશ કરે છે અને તે પણ શુભ સંદેશની સાથે પ્રવેશ કરે છે. પ્રિય મિત્ર, પ્રેરિતોના કૃત્યના 8મા અધ્યાયમાં આપણને શિષ્ય બનાવવામાં કઈ કઈ બાબતો સામેલ છે તેની સુંદર વાર્તા જોવા મળે છે. મિત્ર, ફરી એકવાર યાદ કરાવી દઉં કે પ્રેરિતોના કૃત્યની હૃદય સમાન વાત મહાન આદેશ છે. આ પુસ્તક આ મહાન આદેશ પૂરો કરવા સંબંધી જણાવે છે. મહાન આદેશ આ છે, જાઓ, શિષ્યો બનાવો, શિષ્યોને બાપ્તિસ્મા આપો અને શિષ્યોને શિક્ષણ આપો. આ આદેશને પૂરો કરવા શિષ્યો ગયા. હવે તેઓના જવામાં તેઓ આજ્ઞાકારી નહોતા. તેથી 50માના દિવસની પદ્ધતિમાં શરૂઆતની મંડળીએ સતાવણીનો અનુભવ કર્યો. શરૂઆતની મંડળીએ દબાણપૂર્વક થયેલી સતાવણીમાં
તેઓ સમરૂનમાં ગયા, જે ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલું. મિત્ર, આ એક 50મા દિવસની પદ્ધતિ છે. જ્યારે શરૂઆતની મંડળી જાય છે ત્યારે તેમનો હેતુ શિષ્ય બનાવવાનો છે. શું તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેવી રીતે શિષ્ય બનાવી શકો? શિષ્ય બનાવવામાં કઈ કઈ બાબતો સામેલ છે? શું તમે મહાન આજ્ઞા જે ઈસુ ખ્રિસ્તે આપેલી છે તેને જાણો છો? આ આજ્ઞામાં 4 બાબતો સામેલ છે: જવું, સંદેશો આપવો, બાપ્તિસ્મા આપવું અને શિક્ષણ આપવું. આ આજ્ઞાનો હેતુ છે શિષ્ય બનાવો. શું તમે જાણો છો કેવી રીતે શિષ્ય બનાવી શકાય? પ્રેરિતોના કૃત્યના 8મા અધ્યાયમાં સુંદર વાર્તા છે. ફિલિપ નામે એક માણસ હતો જેને મંડળીની સેવા માટે પસંદ કર્યો હતો. ફિલિપને ઈશ્વર તરફથી સેવા કરવાની ભેટ મળેલી છે. એક દિવસે પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, ઉઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા. આ રસ્તો રણમાં થઈને જાય છે. હવે મિત્ર, આ રણ પ્રદેશ હોવાને લીધે કોઈ માણસ ત્યાં ના હોય, પરંતુ ફિલિપ જાણતો હતો કે પવિત્ર આત્મા તેને દોરવણી આપે છે. તેથી ફિલિપ ઉઠીને ગયો. ઇથોપિયાની રાણી કાડાકેના ખજાનાનો મહત્વનો અધિકારી પોતાને ઘરે જતો હતો. તે યરૂશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો અને તેના રથમાં પાછો ફરી રહ્યો હતો. તે તેમાં બેસીને જતો હતો તે વખતે તે સંદેશાવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો હતો. જો મિત્ર, તમે મારી સાથે યશાયા પ્રબોધકના પુસ્તકના અભ્યાસ સમય હશો તો તમને ખ્યાલ હશે કે 53મો અધ્યાય શુભ સંદેશનો અધ્યાય છે. આ અધ્યાય ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને સુંદર રીતે રજૂ કરે છે. આ અધ્યાય જણાવે છે કે તે તો કતલ કરવા માટે લઈ જવામાં આવતા ઘેટા જેવો છે. જેમ ઘેટું તેનું ઊન કાતરતી વખતે શાંત રહે છે, તેના જેવો તે હતો. આ અધિકારી આ અધ્યાય વાંચી રહ્યો હતો. જ્યારે ફિલિપે આ સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું, તમે જે વાંચો છો તે સમજો છો? અધિકારીએ જવાબ આપ્યો, મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું? ત્યારે તેણે ફિલિપને રથ ઉપર આવીને તેની સાથે બેસવા આમંત્રણ આપ્યું. અધિકારીએ ફિલિપને પૂછ્યું, સંદેશાવાહક આ બધું કોને વિશે કહે છે? પોતાને વિશે કે બીજા કોઈને વિશે? ફિલિપે બોલવાનું શરૂ કર્યું. આ શાસ્ત્ર ભાગથી જ શરૂ કરીને તેણે ઈસુ વિશેનો શુભ સંદેશ જણાવ્યો. પ્રિય મિત્ર, આ અધ્યાયમાં આપણને ખબર નથી કે તેઓએ કેટલો સમય વાત કરી હશે, પરંતુ તે શુભ સંદેશની વાત કરી અધિકારીને અદ્ભુત રીતે તારણના અનુભવમાં લાવે છે. શિષ્ય બનવા માટે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. આ વાર્તામાં અદ્ભુત બાબત એ છે કે ફિલિપ પવિત્ર આત્માને આધીન થાય છે. પ્રેરિતોના કૃત્યના 8મા અધ્યાયમાં કેવી રીતે શિષ્ય બનાવવા તે સંબંધી સુંદર ઉદાહરણ આપેલું છે. પવિત્ર આત્મા ફિલિપને ગાઝા જે રણ હતું ત્યાં જવા દોરવણી આપે છે. જ્યારે ફિલિપ આ રણમાં પ્રવેશ કરે છે ત્યારે ઇથોપિયાનો અધિકારી યશાયાના પુસ્તકનો 13મો અધ્યાય વાંચતો હતો. જ્યારે ફિલિપે તેને પૂછ્યું, તમે જે વાંચો છો તે સમજો છો? અધિકારીએ જવાબ આપ્યો, મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું? ત્યારે ફિલિપે તેની સાથે રથમાં મુસાફરી કરી. અધિકારીએ ફિલિપને પૂછ્યું, સંદેશાવાહક આ બધું કોને વિશે કહે છે? પોતાને વિશે કે બીજા કોઈને વિશે? પ્રિય મિત્ર, આપણે વાંચીએ છીએ કે ફિલિપે બોલવાનું શરૂ કર્યું. આ શાસ્ત્ર ભાગથી જ શરૂઆત કરીને તેણે તેને ઈસુ વિશેનો શુભ સંદેશ જણાવ્યો. મિત્ર, આપણે જાણતા નથી કે કેટલા સમય સુધી તેમણે સાથે મુસાફરી કરી હશે, પરંતુ 8મા અધ્યાયમાં વાંચીએ છીએ કે ફિલિપે ઇથોપિયનને નિર્ણય લેવા તરફ દોર્યો. શિષ્ય બનાવવો એટલે નિર્ણય લેવા તરફ લોકોને દોરવા. ત્યાર પછી આ પ્રશ્નો પૂછી શકાય, શું તમે શુભ સંદેશ પર વિશ્વાસ રાખો છો? શું તમે આ શુભ સંદેશ માટે તમારી જાત સંબંધી નિર્ણય કરો છો? ફિલિપે શુભ સંદેશની રજૂઆત એવી રીતે કરી કે તેણે નિર્ણય લીધો અને તેના પરિણામ રૂપે તે બાપ્તિસ્મા લેવા તૈયાર થયો. આ 8મો અધ્યાય દર્શાવે છે કે કેવી રીતે શિષ્ય બનાવવા અને બાપ્તિસ્માનો હેતુ તથા અર્થ જણાવે છે. હવે મિત્ર, આજના દિવસોમાં આપણે બાપ્તિસ્મા સંબંધી ઘણી બાબતો વિશે સહમત થતા નથી. આજે વિશ્વાસીઓમાં બાપ્તિસ્મા વિશે જુદા જુદા મંતવ્યો છે અને તેથી ઘણા છંટકાવ અને ડૂબકીના બાપ્તિસ્મા પર વિશ્વાસ રાખે છે. આપણી પાસે બાપ્તિસ્મા સંબંધી જુદા જુદા મંતવ્યો છે. પ્રિય મિત્ર, આ સંબંધી ઘણી બધી બાબતો વિશે હું ચર્ચા કરવા માગતો નથી, પરંતુ બાપ્તિસ્માનો ખરેખર અર્થ શું છે? પ્રિય મિત્ર,
હું વિચારું છું કે ફિલિપ આપણને દર્શાવે છે કે બાપ્તિસ્માનો ખરેખર અર્થ શું છે. બાપ્તિસ્માનો હેતુ છે કે શુભ સંદેશ પર વિશ્વાસ કરવો અને નિર્ણય કરવો. હવે મિત્ર, તમે કેવી રીતે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ પર નિર્ણય કરી શકો? હવે આ બાબત હું કે તમે કરી શકતા નથી, પરંતુ ઈશ્વર કરી શકે છે. ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે તમે કેવી રીતે શુભ સંદેશ પર વિશ્વાસ કરવાની બાબતને સમજી શકો? મિત્ર, મારા મત મુજબ નવા કરારમાં આપેલ મહાન આજ્ઞા આ પ્રશ્નનો જવાબ આપે છે. મહાન આજ્ઞા જણાવે છે તે પ્રમાણે શિષ્યો બનાવો અને શિષ્યોને બાપ્તિસ્મા આપો. બાપ્તિસ્મા એટલે આપણા હૃદયમાં જે નિર્ણય શુભ સંદેશ સંબંધી લીધો છે તેને જાહેરમાં સાક્ષી રૂપે સાબિત કરવો. દેખીતી રીતે ફિલિપે બાપ્તિસ્માની નોંધ આપી છે, કારણ કે અધિકારીએ કહ્યું, અહીં પાણી છે, તો પછી હું બાપ્તિસ્મા લઉં તેમાં શું વાંધો છે? ફિલિપે તેને કહ્યું, જો તમે તમારા પૂરા હૃદયથી વિશ્વાસ કરો છો તો તમારું બાપ્તિસ્મા કરી શકાય. 8મા અધ્યાયમાં ફિલિપ અધિકારીને શિષ્ય બનાવે છે. અહીંયા જે બાબત છે તેનો ઘણા અનુભવ કરે છે તે તો બાપ્તિસ્મા સંબંધી વિનંતી કરવી. કોણ બાપ્તિસ્મા માટે લાયક છે? કોણ બાપ્તિસ્મા આપવા તૈયાર છે? જ્યારે અધિકારીએ કહ્યું, અહીં પાણી છે, તો પછી હું બાપ્તિસ્મા લઉં તેમાં શું વાંધો છે? ફિલિપે તેને કહ્યું, જો તમે તમારા પૂરા હૃદયથી વિશ્વાસ કરો છો તો તમારું બાપ્તિસ્મા કરી શકાય. આને આપણે વિશ્વાસીનું બાપ્તિસ્મા કહી શકીએ. આ તો જાણે લગ્ન અને સગાઈના તફાવત જેવું છે. હવે મિત્ર, જ્યારે પુરુષ સ્ત્રીને લગ્ન સંબંધી વિનંતી મૂકે છે અને સ્ત્રી તે વિનંતીનો સ્વીકાર કરે છે, તે પવિત્ર નિર્ણય બંને વચ્ચેનો છે. જ્યારે તેઓના લગ્નની વિધિ હોય છે ત્યારે તેઓ લોકોને કંકોત્રી આપે છે અને મિત્રોને આમંત્રણ આપે છે અને તેઓની લગ્ન વિધિ થાય છે. આ લગ્ન વિધિનો હેતુ આ છે. આ લગ્ન વિધિ દ્વારા તે સ્ત્રી અને પુરુષે અંગત રીતે પવિત્ર નિર્ણય લીધો છે તેને જાહેરમાં જાહેર કરવો. હવે જ્યારે તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો ત્યારે તમે તારણ પામો છો. તમે ઈસુ ખ્રિસ્તને તમારા અંગત તારનાર તરીકે સ્વીકાર કરો છો ત્યારે તમે તારણ પામો છો. ત્યારે તમે ઈશ્વરના રાજ્યમાં ભાગીદાર થાવ છો. આ ખૂબ અગત્યનું છે. આ તમારી અને ઈશ્વર સંબંધી અંગત બાબત છે. પ્રિય મિત્ર, મારા માનવા પ્રમાણે બાપ્તિસ્મા એ આત્મિક લગ્નવિધિ છે. તમે તે દિવસે તમારા મિત્રોને આમંત્રણ આપો છો અને વિશ્વાસીઓની હાજરીમાં તમે જાહેર કરો છો કે હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું. બાપ્તિસ્મા દ્વારા તમે પુનરુત્થાન પામેલ ઈસુની સાથે તમારી જાતને ઓળખાવો છો. આ બાબત દરેક વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાના નિર્ણય તરફ જાય છે તે પર પ્રકાશ પૂરો પાડે છે. પ્રિય મિત્ર, જ્યારે અધિકારીએ ફિલિપને બાપ્તિસ્મા લેવા સંબંધી વિનંતી કરી ત્યારે ફિલિપે કહ્યું, જો તમે તમારા પૂરા હૃદયથી વિશ્વાસ કરો છો તો તમારું બાપ્તિસ્મા કરી શકાય. તેણે જવાબ આપ્યો, હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે. અધિકારીએ રથ ઊભો રાખવા હુકમ કર્યો અને ફિલિપ તથા અધિકારી બંને પાણીમાં ઉતર્યા અને ફિલિપે તેનું બાપ્તિસ્મા કર્યું. શાસ્ત્ર આપણને દર્શાવતું નથી કે કેવી રીતે ફિલિપે અધિકારીનું બાપ્તિસ્મા કર્યું. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ફિલિપે પાણીથી અધિકારીનું બાપ્તિસ્મા કર્યું. હવે પ્રેરિતોના કૃત્યના 8મા અધ્યાયની સુંદર વાર્તામાં 50મા દિવસની એક પદ્ધતિ જોવા મળે છે જે દર્શાવે છે કે કેવી રીતે શિષ્ય બનાવવા જોઈએ. શિષ્ય બનાવવામાં 3 બાબતો સમાયેલી છે. જેઓ ખોવાયેલા છે, એટલે કે પાપી લોકો છે, અને ઈશ્વર શિષ્ય બનાવવા માગે છે. ઈશ્વર અને પાપી માણસ વચ્ચે 3 બાબત સંબંધી સાંકળ છે. પહેલી બાબત આ સાંકળની પવિત્ર આત્મા છે. બીજી બાબત આ સાંકળની ઈશ્વરનું વચન છે. અને ત્રીજી બાબત આ સાંકળની ઈશ્વરનો સેવક જે શિષ્ય બનાવવાનું કાર્ય કરે છે. અમારો કહેવાનો અર્થ એ છે કે જેના દ્વારા ઈશ્વર જે આ દુનિયામાં કાર્ય કરે છે તે પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા જે સાધનનો સૌથી વધારે ઉપયોગ કરે છે તે તો ઈશ્વરનું વચન છે. જો કોઈ શિષ્ય બનાવવા સામેલ થાય છે તે તો ઈશ્વરનો સેવક છે, જેનો ઉપયોગ પવિત્ર આત્મા ઈશ્વરના વચન મારફતે કરે છે. ખરેખર આ બાબત ઈશ્વરના શિષ્ય બનાવવામાં સામેલ છે. પવિત્ર આત્મા
શિષ્ય બનાવવા માટે વ્યક્તિગત દોરવણી પૂરી પાડે છે. ઈશ્વરનું વચન એક સાધન છે કે જેનો ઉપયોગ શિષ્યો બનાવવા માટે કરવાનું છે. ઈશ્વરે વચન આપ્યું છે. સંત પિતર જણાવે છે કે ઈશ્વરનું વચન ઘણા બધા ફળ લાવે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું, શિષ્ય બનવું એટલે નવો જન્મ પામવો. ફિલિપ અને અધિકારીની વાર્તામાં શું 3 બાબતની સાંકળ જોવા મળે છે? હા મિત્ર, ચોક્કસ જોવા મળે છે. પવિત્ર આત્માએ ફિલિપને સમરૂન છોડીને રણમાં જવાનું કહ્યું. પવિત્ર આત્માએ રથ ચાલતો હતો ત્યારે ત્યાં સુધી ફિલિપને દોરવણી આપી. શું ઇથોપિયાના અધિકારી સાથે પવિત્ર આત્માનું કાર્ય હતું તેની સાબિતી જોવા મળે છે? હા મિત્ર, ચોક્કસ તેની સાબિતી જોવા મળે છે. શા માટે તે ઇથોપિયાથી યરૂશાલેમ આવે છે? પ્રિય મિત્ર, કોઈના જીવનમાં આત્મિક કાર્યો છે તેની સાબિતી કઈ હોઈ શકે? આત્મિક રસ એ તેના જીવનની સાબિતી છે. આપણે કોઈ પણ વ્યક્તિને આમ પ્રશ્ન પૂછી શકીએ, શું તમને આત્મિક બાબતોમાં રસ છે? આજના દિવસોમાં આપણને ઘણા બધા લોકો એવા મળશે જેઓને આત્મિક બાબતોમાં રસ છે. જ્યારે પવિત્ર આત્મા અધિકારીના જીવનમાં કાર્યરત હતો ત્યારે તેણે ફિલિપ કે જેમાં પવિત્ર આત્મા કાર્યરત હતો તેનો સંપર્ક કર્યો. ત્યારે ઈશ્વરનું વચન ત્યાં હતું. ઈશ્વરની હાજરી ત્યાં હતી. ઈશ્વર પવિત્ર આત્મા ત્યાં હાજર હતા. તે યશાયા પ્રબોધકના પુસ્તકના 53મો અધ્યાય વાંચતો હતો. ફિલિપે પોતાની વાતની શરૂઆત શાસ્ત્રથી કરી અને શાસ્ત્ર પર જ તે પ્રકાશ પાડે છે. જ્યારે ફિલિપે અધિકારીને પૂછ્યું, તમે જે વાંચો છો તે શું તમે સમજો છો? ત્યારે અધિકારીએ જવાબ આપ્યો, મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું? પ્રિય મિત્ર, અહીં આપણને શિક્ષણ જોવા મળે છે કે પવિત્ર આત્મા જે પાપી વ્યક્તિ છે, જેને ઈશ્વરના સેવકની જરૂર છે અને તેની સાથે મુસાફરી અને ઈશ્વરનું વચન શું કહે છે તે સમજાવવા, મદદ કરવા વ્યક્તિને મોકલી આપે છે. પ્રિય મિત્ર, આ પવિત્ર આત્માનું કાર્ય છે. જ્યાં જરૂરિયાત છે ત્યાં પવિત્ર આત્મા વ્યક્તિને મોકલી આપે છે. આ 8મા અધ્યાયની વાર્તા જાણે એવું જણાવે છે કે હું નહીં પણ ઈશ્વર કાર્ય કરે છે અને તે મારી સાથે છે. હું કરી શકું એમ નહીં પણ ઈશ્વર કરી શકે છે, કારણ કે તે મારી સાથે છે. હું તો તે કરવા પણ માગતો નથી, પરંતુ ઈશ્વર ઈચ્છે છે અને તે મારી સાથે છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મેં તે કાર્ય કર્યું નથી પણ ઈશ્વરે કર્યું છે, કારણ કે તે મારી સાથે હતા. આ બાબત જ શિષ્ય બનાવવામાં ખૂબ મદદ કરે છે. શિષ્ય બનાવવાનું કાર્ય તે 50મા દિવસની એક પદ્ધતિ છે. મહાન આજ્ઞા જણાવે છે કે શિષ્ય બનાવો. પ્રેરિતોના કૃત્યનું આખું પુસ્તક શિષ્ય બનાવવા સંબંધી જણાવે છે. 50મો દિવસ આવ્યો જેથી શરૂઆતની મંડળી શિષ્ય બનાવી શકી. શું તમે શિષ્ય છો? શું તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? શું તમે બાપ્તિસ્મા પામ્યા છો? શું તમે મહાન આજ્ઞા પ્રમાણે જીવન જીવો છો? પ્રિય મિત્ર, જેમ 8મા અધ્યાયની વાર્તામાં જણાવ્યું છે તે પ્રમાણે હું નહીં પણ ઈશ્વર કાર્ય કરે છે અને તે મારી સાથે છે. હું કરી શકું એમ નહીં પણ ઈશ્વર કરી શકે છે, કારણ કે ઈશ્વર મારી સાથે છે. હું તો તે કરવા પણ માગતો નથી, પરંતુ ઈશ્વર ઈચ્છે છે અને તે મારી સાથે છે. મેં કર્યું નથી પણ ઈશ્વરે કર્યું છે. આ બાબત જ શિષ્ય બનાવવામાં ખૂબ મદદ કરે છે. આ બાબત જણાવે છે કે ઈશ્વર આપણા કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. પ્રિય મિત્ર, શું તમે ખરેખર શિષ્ય છો? શું તમે ખરેખર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? શું તમે ખરેખર બાપ્તિસ્મા પામ્યા છો? શું તમે મહાન આજ્ઞા પ્રમાણે જીવન જીવો છો? પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે
અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.